બેકાબુ મોટર કાર ડિવાઈડર કૂદીને અક્ષરધામ સોસાયટીની દિવાલમાં ઘૂસી જતા ભારે અફરાતફરી, ચાલકે નશો કર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। વડોદરા શહેરના કોટા વિસ્તારમાં વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। કોટાબાગ નજીક આવેલી અક્ષરધામ સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવતી એક મોટર કાર બેકાબુ બનીને રસ્તા પરનું ડિવાઈડર કૂદી સીધી સોસાયટીના સંકુલની દિવાલમાં ઘૂસી ગઈ હતી। આ પ્રચંડ ટક્કરના કારણે સોસાયટીની રક્ષણાત્મક દિવાલ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી। વહેલી સવારે સર્જાયેલી આ ઘટનામાં મોટરકાર અથડાવાનો ધ્વનિ એટલો ભયાનક હતો કે ગાઢ નિંદ્રામાં રહેલા સ્થાનિક રહીશો સફળા જાગીને પોતાના આવાસોની બહાર દોડી આવ્યા હતા। આ ઉપરાંત પ્રાતઃકાળના ભ્રમણ માટે નીકળેલા નાગરિકો પણ આ ભયાવહ દ્રશ્ય જોઈને અત્યંત ગભરાઈ ગયા હતા। સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પૂરપાટ ઝડપે આવતી આ મોટર કારની અડફેટે આવતા માર્ગ પર ચાલવા નીકળેલા 5 જેટલા નાગરિકોનો આબાદ બચાવ થયો હતો, જેનાથી એક મોટી જીવલેણ દુર્ઘટના ટળી હતી। આ દુર્ઘટના બાદ ઘટના સ્થળે સોસાયટીના રહીશો અને અન્ય નાગરિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જેમાં એક સ્થાનિક મહિલાએ મોટર કાર ચાલકે નશીલા પ્રવાહીનું સેવન કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ જેપી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લઈ મોટરકાર ચાલકને અટકાયતમાં લઈને કાનૂની કાર્યવાહી અને નશાની તપાસ સહિતની સઘન પૂછપરછ હાથ ધરી છે। અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કેસો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર। શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે। શું નામ તમારું? શ્વેતા પટેલ।